હળદળ ગામે ખેડૂતો પર થયેલા અત્યાચારના સંદર્ભમાં આજરોજ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી પુષ્કરભાઈ પટેલ સાહેબે અને વિરમ ગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબે જ્યારે પોતાનો મત વ્યક્ત કર્યો છે ત્યારે એનાથી સખત નારાજ થઈ અને પોરબંદરથી આમ આદમી પાર્ટી તરફથી હું મારી નારાજગી દર્શાવું છું અને કહેવા માંગુ છું માનનીય રાજ્ય સરકારશ્રીને કે હળદળ ગામે જે ઘટના ઘટી એ ઘટનામાં આજના ઓનલાઈનના જમાનામાં આપ સાહેબને એક ખ્યાલ હોવો જોઈએ. આપ સાહેબ કોઈ લંડન પેરિસમાં નથી કે અમેરિકા નથી. ગુજરાતમાં જે ઘટના ઘટે ઓનલાઈનથી જો એ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ખબર પડી જતી હોય અને અહીંયા આપને ખબર ના પડે અને ખેડૂતો પ્રત્યે કોઈ પણ સંવેદના વ્યક્ત કર્યા વગર આપ શ્રીએ એવું કેમ કહી દીધું કે ખેડૂતો અમારી સાથે વાતચીત કરે? મને સાહેબ જણાવશો કે તમે ખેડૂતના કયા આગેવાનને તમારી સાથે વાર્તાલાપ કરવા માટે બોલાવ્યા? અને ખેડૂત વાર્તાલાપ કરવા માટે હંમેશા તૈયાર જ હોય. ત્યારે આ કોઈ ખેડૂતો વતી આમ આદમી પાર્ટી લડતી નથી. આ ખેડૂતોની લડાઈ છે, કડદાની લડાઈ છે અને કડદા પ્રથા હવે આખા ગુજરાતમાં નાબૂદ થાય આ માટે આ લડાઈ ત્યારે પણ ચાલુ હતી, અત્યારે પણ ચાલુ છે અને જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેવાની છે. વધુમાં હું કહેવા માંગુ છું કે રાજ્ય સરકારને ખેડૂતો પ્રત્યે સંવેદના હોય તો હળદળ ગામે જે કઈ ઘટના ઘટી છે એ ઘટનામાં પોલીસ દ્વારા જે લાઠીચાર્જ થયો છે એને લઈ અને અમારી બહેન રેશમા પટેલની સંવેદના એ હદે ભડકી છે કે એ ઉપવાસ આંદોલન પર બેઠી છે. અમને પણ આવડા કઠોર માણસ છીએ છતાં અમારી આંખમાંથી આંસુ બંધ ના થયા. એવું તો શું પોલીસનું ખરાબ કરી નાખ્યું હતું એ લોકોએ, અને એવું તો રાજ્ય સરકારનું શું અમે ખરાબ કરી નાખવાના છે કિસાન તરીકે કે તમારે આ અત્યાચાર કરવો પડે? માનીએ લ્યો થોડીક વાર માટે કે પોલીસ વેનને કોઈએ ઉલટી કરી દીધી અને આ ઘટ્યું તો સાહેબ તમે ત્યાં જઈ અને 2000 વાહનોને ડિટેન કરો. એના અનુસંધાનમાં માત્ર 3-4 લાખ રૂપિયાનું તમારું એક વાહન નુકસાન થાય અને એના અનુસંધાનમાં આટલા બધા લોકોને ઘરમાં ઘૂસી અને પોલીસ મારે. આ ક્યાં લોકશાહી તરફ તમે લઈ જઈ રહ્યા છો? તમે કેવા શું માંગો છો? અને આજે હળદળના ખેડૂતો માટે તમે સંવેદના વ્યક્ત કરવાને બદલે એમ કહો છો કે ખેડૂતો વાતચીતના ટેબલ ઉપર આવે. આ સાથે સખત નારાજગી મને હાર્દિકભાઈ પટેલની પણ છે. તેમણે જ્યારે એમ કહ્યું કે પોલીસ ત્યારે જ વચ્ચે પડે છે જ્યારે વાત કાયદો અને વ્યવસ્થાની હોય. હાર્દિકભાઈ તમે તમારા ભાષણ સાંભળી લેજો. હાર્દિકભાઈ તમે તમારું પટેલ અનામત આંદોલન યાદ કરી લેજો. તમને ખ્યાલ હોવો જોઈએ 14 યુવાનો જ્યારે એમાં શહીદ થયા ત્યારે એ યુવાનો શું કાયદો અને વ્યવસ્થાને નુકસાન કરતા હતા એટલે શહીદ થયા? હાર્દિકભાઈ પટેલ તમે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સેટ થઈ ચૂક્યા છો એટલે તમને તો હું પ્રેમથી વિનંતી કરું છું કે ખેડૂતોના મુદ્દે તમે તો કંઈ બોલતા જ નહીં. અને માનનીય પ્રવક્તા મંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે ખેડૂતોની સાથે વાતચીત સરકારની સ્ટાઇલમાં ના કરે. સરકારના કૃષિ મંત્રી બોટાદ જાય, હળદળ ગામે જાય, જ્યાં ખેડૂતોને તકલીફ છે જેલમાં જાય અને એની સાથે વાત કરે. જ્યાં સુધી તમે આ નહીં કરો ત્યાં સુધી આમ આદમી પાર્ટી આંદોલન ચાલુ રાખશે. અને આમ આદમી પાર્ટીના આ તકે તમામ કાર્યકર્તાઓને હું માનનીય ઈશુદાનભાઈ ગઢવી તરફથી અને માનનીય રાજુભાઈ કરપડા, માનનીય મનોજભાઈ સોરઠિયા અને માનનીય સાગરભાઈ રબારી તરફથી આ વાત રાખું છું કે કડદાના વિરોધમાં આમ આદમી પાર્ટી ત્યારે પણ હતી, આજે પણ છે અને હજી પણ રહેશે. એટલે જ્યાં સુધી કડદા પ્રથા ગુજરાતમાંથી નાબૂદ ના થાય ત્યાં સુધી આપણે આંદોલન બંધ નથી કરતા. આજે ભલે 85 ને લઈ ગયા, કાલે ભલે 850 ને લઈ જાય અને પરમ દિવસે ભલે 8500 ને લઈ જાય, પણ આમ આદમી પાર્ટીના એક સૈનિક આ બાબતે ઝૂકશે નહીં. વધુમાં હું તમામ લોકોને પણ કહેવા માંગુ છું કે તમારી આસપાસમાં રહેલા ખેડૂતના સબ્જી માર્કેટ, મંડી, માર્કેટિંગ યાર્ડ આ જગ્યાએ જઈને તપાસ કરો ખેડૂતો સાથે શું અન્યાય થાય છે. આ તકે હું અર્બન એરિયામાં રહેતા, શહેરી વસાહતમાં રહેતા લોકોને પણ એક નાનકડી સલાહ આપવા માંગુ છું કે તમને બધાને ખેડૂતો ઉપર લાઠીચાર્જ થાય છે અને મજા આવે છે. એ એટલા માટે મજા આવે છે કે તમારે મફત ધાણાભાજી જોઈએ છે. એ એટલા માટે તમને મજા આવે છે કે તમને એમ થાય છે કે ખેડૂત તમને લૂંટી લે છે. ના મારી બેન, ખેડૂત તમને લૂંટતો નથી. ખેડૂતને તો આજે 750 ને 800 રૂપિયાની મણ માંડવી વેચાય છે. જ્યારે બજારમાં એ તેલના રૂપમાં આવે ત્યારે 2300 ને 3300 રૂપિયાનો ડબ્બો થઈ જાય છે. ત્યારે તમે એ જાણવા તો માંગો કે આ વચ્ચે 800 રૂપિયાથી 3300 રૂપિયા સુધીની સફરમાં વચ્ચે કોણ કમાય છે?
મારા વેપારી ભાઈઓને પણ હું કહેવા માંગુ છું કે તમે મંદ મંદ હસો છો. યાદ રાખજો, જ્યારે ખેડૂતોની સરકાર આવી ત્યારે હું તમને સાબિત કરી દઈશ કે તમે કરદાના રૂપમાં ખેડૂતોની પાસેથી બમણી રકમ વસૂલતા હતા. આ સાથે હું મારી વાતને અહીંયા પૂરી કરું છું, પણ આ સાથે હું આપ સૌને પણ આ વિનંતી કરું છું કે મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આમ આદમી પાર્ટી તરફથી હાર્દિકભાઈ પટેલ અને પુષ્કરભાઈ પટેલ સુધી આ વિડીયો પહોંચે એવી કોશિશ કરજો, કારણ કે આ લોકોને સરકારમાં બેસીને આજે જે મદ ચીડ્યો છે આ મદ આમ આદમી પાર્ટી એક જ ઉતારશે. વિનંતી સાથે વિરમું છું. આપ સૌના ચરણોમાં વંદન રાખું છું. ભારત માતા કી જય.